સાબરકાંઠામાં નવરાત્રી વચ્ચે હિંસા ઈડરના બડોલીમાં જૂથ અથડામણથી ફફડાટ. મામૂલી રકમ વિવાદ મોટો. માત્ર 450 રૂપિયાની લેતી દેતીમાં વિધર્મીઓના ટોળાએ કર્યો હુમલો. મકાનોમાં તોડફોડ. દેવી પૂજક સમાજના ઘરોને નિશાન બનાવી મચાવી લૂંટફાટ. હુમલામાં ગંભીર રીતે ઘવાયેલી મહિલાને હિંમતનગર સિવિલ ખસેડાઈ. હિન્દુ સંગઠનોને સમાજમાં ભારે રોષ. કડક કાર્યવાહીની માંગ. સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના બડોલી ગામેથી એક હચમચાવી દેનારા સમાચાર સામે આવી રહ્યા છે. જ્યાં એક તરફ સમગ્ર ગુજરાત ભક્તિને નવરાત્રિના રંગમાં રંગાય છે, ત્યાં બીજી તરફ ઈડરમાં માત્ર 450 રૂપિયા જેવી સામાન્ય રકમની લેતી દેતીમાં લોહિયાળ ખેલ ખેલાયો છે. વિધર્મીઓના એક મોટા ટોળાએ દેવી પૂજક સમાજના મકાનો પર હુમલો કરી આખા વિસ્તારને બાનમાં લીધો હતો. ઘટનાની વિગત મુજબ ઈડરના બડોલીમાં નજીવી રકમની ઉઘરાણી મામલે વિવાદ વકર્યો હતો. ઉશ્કેરાયેલ વિધર્મીઓના ટોળાએ અચાનક દેવી પૂજક સમાજના વિસ્તારમાં ધસી આવી પથ્થરમારો અને તોડફોડ શરૂ કરી. વિધર્મીઓએ ઘરોમાં ઘૂસી ઘરવકરીની તોડફોડ કરી. આ હિંસક હુમલામાં દેવી પૂજક સમાજની એક મહિલાને કમરના ભાગે ગંભીર ઈજા પહોંચી છે. પ્રાથમિક સારવાર ઈડર ખાતે આપ્યા બાદ સ્થિતિ ગંભીર જણાતા તેમને વધુ સારવાર અર્થે હિંમતનગર ખસેડવામાં આવી છે. ઘટનાના પગલે દેવી પૂજક સમાજ અને સ્થાનિક હિન્દુ સંગઠનોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. મોટી સંખ્યામાં લોકો ઈડર પોલીસ મથકે ઉમટી પડ્યા અને આરોપીઓ સામે કડકમાં કડક પગલાં લેવાની માંગ કરી છે. પીડિતાએ જણાવ્યું કે અમારા ઘરો પર અચાનક હુમલો કરવામાં આવ્યો. સ્ત્રીઓ અને બાળકો પણ સુરક્ષિત નથી. માત્ર 450 રૂપિયા માટે આટલી હિંસા. અમે ન્યાય માંગીએ છીએ અને જ્યાં સુધી ધરપકડ નહીં થાય ત્યાં સુધી અમે ઝંપીશું નહીં. હાલમાં બડોલીમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. પોલીસે ગુનો નોંધી તોડફોડ કરનાર શખ્સોની અટકાયત કરવાની તજવીજ હાથ ધરી છે. પરંતુ નવરાત્રિના પવિત્ર તહેવારમાં બનેલી આ ઘટનાએ સુરક્ષા વ્યવસ્થા સામે પણ સવાલો ઊભા કર્યા છે. અહેવાલ રાજકમલસિંહ પરમાર, ભારતની સ્મિતા, સાબરકાંઠા. સાહેબ ખાલી 300 રૂપિયા માગતી હતી. કિરિયાનાના અમારા પાસે પૈસા નહોતા તો અમે કીધું પછી આપી. આ તો ઘરમાં પડીને બધાનો માર તોડ કર્યા ને ઘરમાં બધું રમણ ભમણ કર્યું. મને તો બેટો મારી બોલાતું એને મારા છોકરાને મારો છોકરો ચો જો પહેલાં હું ગયા લઈને કે આરોપને કે મારા છોકરાને લાયેલ. તે એમ કીધું કે હું મર્ડર કરીને નીકળી જઈશ ઘર બહાર છોડી. મારા છોકરાને લાયેલ પહેલાં બહેરી છોકરો લાપત્તા થઈ ગયા રાતના. હું અને 300 રૂપિયા બદલા ખાલી સાહેબ 300 રૂપિયા બદલા આવું થાય. માણસને મારી નાખવાની થાય. મારી નાખવા મને એક બેટ માર્યું, બીજું મારીએ તો જગ્યા પર ખતમ થઈ જાય. મારા છોકરા મારા ઘરમાં રાતાળ કંઈ નાખ્યું બધો જમવા બેહેલો. ખાલી 300 રૂપિયામાં આગળ દુકાનવાળી છે ખાલી 300 રૂપિયા બદલા નહોતા અમારા પાસે 300 રૂપિયા. શક્તિ લઈને કાલે આવી આવું માણસ મારી નાખે એટલું. મારા છોકરોને બહેરીએ નહીં ઘેર. મારા છોકરાને સેવો માર્યો. બીવા તો શું તો શું જોઈને કે આરોપીને કે તું લાવી નાખ અને તું કહે કે હું એને કાપીને મારીને મારું ઘર છોડીને જતી રહી. પહેલાં તો એ મને કે મારો છોકરો શું મને તો દાખલ કરી મારા આખા પરિવારને બેટ નથી ધાર્યો. એ બધું ઘરમાં લઈને બધાને માર્યા આખા ઘરમાં. ખાલી 300 રૂપિયા બદલા. એ 300 રૂપિયા માંગા એને ગાળ ભેર બોલીએ તો મને બોલીને કહેવું હતું પણ કોઈ કીધું નહીં. ખાલી 300 રૂપિયા બદલા બધા પરિવારનો રાહતાળ કરીને મને દોરીને બેટ મારી. મારો છોકરો જ જતો રહ્યો. ઘરમાં રમણ બમણ કંઈ નાખ્યું. દુઃખભર કાર્યવાહી કરી. કદી બોલા ના. મારા છોકરાને મર્ડર કરવાનું કે મારા છોકરો લાપત્તા થઈ ગયો. તમારી શું માંગ છે? તમારી શું માંગ છે? અમારે એને પકડીને કાર્યવાહી કરો. ખાલી 300 રૂપિયા બદલા સજા દો. શું નામ છે આપનું? જામીબેન વાઘેલા.